પ્રકારે આપણે જોયું છેલ્લા 3 ભાગમાં જોયું એક જગ્યા ઉપર આપણે બીજ ઉપરથી અલગ અલગ ભાગો જોયા. એકના મમ્મી દ્વારા ચણા પલાળવાનું કહે છે, એટલે ચણા ઓછા છે બે ની જગ્યાએ 4 વાટકા ચણા પાડે છે. સવારી જોવે છે ચણા ઉપર એટલે 12 આવી જાય છે. આ ઉપરાંત આપણે અલગ અલગ રાઈ, તલ, અલગ અલગ મેથી, રાઈ, મેથી અને તલનો અલગ અલગ પ્રયોગ પણ આપણે કર્યો હતો. કેમ? બીજનો ઉગવાનો સમય અને ઉછેરવાનો સમય અલગ અલગ જોવા મળે છે. એ રીતે છોડ પણ ઉગી શકે છે. હવે બીજો આપણો ટોપિક આવ્યો છે, શું છોડ બીજ વગર ઉગે છે? પ્રશ્નાર્થીનું શું છે? છોડ પણ બીજ વિના ઉગે છે? તો સવાલ છે. છોડને બીજ હોય છે તો જોઈ શિકારી છોડનું નામ છે. ઘણા એવા છોડ હોય છે કે જેની ઘણા બધા છોડ એવા હોય છે જે ઉંદર, દેડકા, કીડી મકોડા, અને નાના જીવ જંતુઓનો શિકાર કરે છે. શિકાર કરી ખાઈ જાય છે. કરસપણ એટલે ઉપરનો ભાગ. કરસપણ એક એવો છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ભારત અને મેઘાલયમાં જોવા મળે છે. જે ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા, ભારત, મેઘાલયમાં જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો અને મોટું કોણથી ઢંકાયેલું હોય છે. છોડમાંથી ખાસ પ્રકારનું સુગંધી આવતી હોય છે. કળશ આપણે જોયું છે, જે આપણે વાત સારા પ્રસંગોમાં મૂકવી છે, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યારે તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો છે. આ વૃક્ષ જ એવું છે જે આપણે ચોપડીમાં બતાવવામાં આવેલું છે. કઈ રીતનું છે અને આપણે જોઈ લઈએ. કેમ? જો આનો આકાર કળશ જેવો છે, ઉપર ખુલ્લું છે, એટલે કોઈ જીવજંતુ અહીંયા આવી ગયું તો બેસી ફસાઈ જાય છે. આ શિકારી જાત છે, આ શિકાર કરી લે છે. એટલા માટે કહેવાયું છે એનું છોડનું નામ જ આપ્યું છે છીક શિકારી છોડ, જે પોતાના શિકારને રોકતો નથી. આવી ઘટના જોઈ છે અને શિકારી છોડ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક ઘણા બીજ, તમે કેટલાક પ્રકારના બીજ ભેગા કરી શકો છો. એક છે તમે વિવિધ પ્રકારના
બીજ ભેગા કરો કરી શકાય છે અલગ અલગ. વિચારો બીજ ક્યાંથી મળશે? જુદા જુદા બીજ લાવો ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે બધા બીજનું ધ્યાન કરો, અવલોકન કરો. શું કીધું છે? બીજ મળશે અલગ અલગ બીજને એક જગ્યા ઉપર ભેગા કરો. પછી આ બીજનું અવલોકન કરો. અવલોકનમાં શું કરવાનું છે? આકાર, બીજું કદ, રંગ અને દેખાવ. જે વિદ્યાર્થી મિત્રો તમે જે બીજ ભેગા કર્યા છે અલગ અલગ પ્રકારના બીજને એક જગ્યા પર ભેગા કરો, ઢગલો કરો. પછી તમે પોતાના ભાઈબંધ મિત્રો દોસ્તો સાથે એક જગ્યા પર ભેગા કરો અને નક્કી કરો કે બીજ જે લાવ્યો છું અલગ અલગ જગ્યાઓ પર તમે ભેગા કર્યા છે આકાર કેવો છે? દરેક બીજનો આકાર એક સરખો છે? તો કે ના, દરેક બીજનો આકાર અલગ અલગ છે, જુદો જુદો છે. કોઈનો નાનો છે, કોઈનો મોટો છે, કોઈનો લાંબો છે, કોઈનો ગોળ છે. આકારો અલગ અલગ જોવા મળે છે. બીજું છે કદ. તો કદની અંદર પણ જોવા મળે છે. કોઈ પતલું છે, કોઈ જાડું છે. કદની અંદર રંગ પણ છે, કાળો, પીળો, રાતો, ધોળો, અલગ અલગ રંગમાં વહેંચાયેલો છે. તો દેખાવ પણ અલગ છે. અમુકનો કાગળ ચિત્રો છે, અમુકનો પ્લેન છે. તો શું છે? આ જે બીજ છે, બીજના અલગ અલગ રંગ, આકાર, કદ અને દેખાવ જોવા મળે છે. એક જ બીજ એક જ પ્રકારનું હોતું નથી. આપણે કેવી છે કે ઈંડાના બીજને ચિતરવા ના પડે. કેમ? મોરના બીજને ચિતરવા ના પડે. મતલબ મોરના બીજ ચિતરેલા હોય છે કે આપણે ઈંડાને ચિતરી શકતા નથી. આ કહેવતો છે. આપણે આ કહેવતો ઉપરથી આપણે સિદ્ધ કરીએ છીએ. બીજનું નામ, રંગ, આકાર અને દેખાવ આપણે સમજીએ. એક છે રાજુ. બીજું નામ શું આપ્યું છે આપણે? રાજુ. દેખાવ તો કે બદામી લાલ. કેવી છે? લીચું છે. લીચું છે એટલા માટે અરે શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે? તો ના, પછી આકૃતિ દોરી છે. વરિયાળી જીરું નથી, રાજમાનું બીજ છે. રાજમા છે. ભેગા કરેલ બીજમાંથી સૌથી નાનો અને સૌથી મોટું બીજ કયું છે? એ આપણે ભેગા કરેલ બીજમાંથી અનુમાન લગાવવાનું છે. હવે એક વર્ગીકરણ આપેલું છે. વર્ગીકરણને જુઓ અને સમજો. નીચે આપેલ વર્ગીકરણ લખો. તો આપણને પહેલા એમ કહેવામાં આવ્યું છે કે રસોઈના મસાલા તરીકે વપરાતા બીજના નામ. રસોઈમાં
બીજના નામો કયા હોઈ શકે? આમાં લખો તો 3 બીજ તો એક છે મેથી, શું આવે છે? મેથી. બીજું જીરું, અને ત્રીજું છે વરિયાળ. આ 3 બીજ એવા છે કે આપણે રસોઈની અંદર મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. મેથીનો, જીરુંનો અને વરિયાળનો ઉપયોગ કરીએ છીએ. એ રીતે બીજું છે શાકભાજીના બીજના નામ લખો. કે શાકભાજીમાં કયા કયા બીજ વપરાય? તો લખીએ આપણે. ટામેટા, ભીંડા, ગલકા. આ બીજ તરીકે ઉપયોગી છે. એ જ રીતે ફળોના બીજના નામ લખો. જેને ઉગાડવાથી ફળ ઉગી શકે છે એવા. જેમ કે આ મેથી છે, મેથી ઉગાવો તો કુંડામાં મેથી ઉગે. જીરું ઉગાવો તો જીરું ઉગે. વરિયાળી ઉગે તો વરિયાળી ઉગે. એટલે જેના બીજ નાખશો એ ઉગશે. કોઈ જગ્યાએ શાકભાજી નામ લખાય, કોઈ જગ્યાએ તમે ટામેટાના બીજ નાખો ટામેટા ઉગશે. ભીંડાના બીજ નાખશો તો ભીંડા ઉગશે. ગલકાના બીજ નાખશો તો ગલકા ઉગશે. એવી રીતે ફળોના બીજ નાખશો ફળો ઉગતા હોય એવા બીજના નામ. પહેલું છે તરબૂચ, ये नंबर 13. तो नंबर जामफल, 4 नंबर सीताफળ. હવે હલકા બીજ એટલે ફૂંક મારવાથી પણ ઉડી જતા હોય એવા હલકા બીજના નામ. આની અંદર વાત કરવામાં આવે હલકા બીજમાં પહેલું છે જીરું, ફૂંક મારવાથી પણ ઉડી જાય છે. બીજું છે અજમો, અને ત્રીજું છે વરિયાળ. આ બીજું એવા છે કે કદાચ પવન આવે તો ઉડી જાય અને ફૂંક મારી તો ઉડી જાય. આવા બીજોને હલકા બીજના નામો આપેલા છે. હવે ચપટા બીજ કયા છે? ચપટા બીજના નામો: 1 રાજમા, 2 નંબર વાલ. આ બે બીજ એવા છે કે આકાર ચપટા છે, એટલે ઉપર નીચે દબેલા છે, એને ચપટા બીજ કહેવાય છે. જો વધારે જૂથ બનાવો અને બીજ કેટલા જૂથમાં બનાવી શકાય છે એની પર આપણે વાત કરવામાં આવી છે. આપણી પાસે જે હયાત બીજો છે અત્યારે કયા છે? કે રસોઈમાં વપરાતા તરીકાના મસાલાના બીજો છે, શાકભાજીના બીજો છે, ફળોના બીજ છે, હલકા બીજો છે ને ચપટા બીજો છે. આ બીજો આપણી પાસે અત્યારે હાલમાં છે પ્રોપર્ટી. એના સિવાયના બીજો તમારે ભેગા કરવાની વાત કરવામાં આવી છે કે એના સિવાયના બીજો જે છે તે તમારે ભેગા કરીને એનું સંશોધન કરો છો. એનો રંગ કેવો છે, રૂપ કેવો છે, કદ કેવો છે, આકાર કેવો છે, આપણને ગમે એવો છે કે નથી ગમે એવો, આપણે સંશોધન કરવાનું છે. બાકી તે કરવાનું નથી. એટલે અમુક પસામાંથી તમને ખાટા લાગશે, અમુક મીઠા લાગશે, અમુક કુડા લાગશે, અમુક હળવા લાગશે, અમુક કડવા પણ લાગશે, એટલે કારેલા જેવા હશે. પણ ગુણવત્તા માટે સારા છે. શું છે? બીજું ઉપરથી આપણે અનુમાન કરવાનું છે કઈ કઈ વસ્તુ ઉગાડી શકાય છે. તેમાંથી અમુક છોડ છે, છોડ જ ઉગાડવો પડે. નાનું ઉગાડો તો ઉગે. જો બીજથી રમી શકાય તેવી કોઈ રમત જાણો. બીજથી તો ખાલી ચિત્ર દોરીને અથવા આંખો બંધ કરી ઘણા બધા બીજો ભેગા કરવાના. આંખે કાંટો બાંધીને એક બીજ ઉપાડવાનું, પછી બીજને આપણે હાથમાં લઈને ચેક કરવાનું, પછી અનુમાન કરવાનું કે બીજ શેનું છે. આ એક જ રમત આવે છે બીજ ઉપર. બાકી બીજી બીજી છે તમારે બીજો ભેગા કરવાના હોય છે, અને જે સૌથી વધુ બીજો ભેગા કરી લાવે છે વિજેતા. બે રમત રમી શકાય છે. અને અમુક પત્રની અંદર વર્ણન કરવાનું હોય છે. હવે ભમતા બીજ. વૃક્ષ આપણી જિંદગી એક જગ્યાએ જ ઊભા રહે છે. શું છે? વૃક્ષો આપણી જિંદગી છે એ કહેવામાં આવ્યું છે, અને તે એક જ જગ્યા ઉપર ઊભા રહે છે. અને વૃક્ષો ચાલુ થયા છે. તેઓ હરીફળી શકતા નથી, પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે. હા,
વૃક્ષની વાત કરવામાં આવે તો કે હરી ફરી શકતા નથી, પણ તેમના બીજ મહાન મુસાફરો છે. તો આ કહેવતનો મતલબ એમ છે કે બીજ ઉગી જાય એક જ જગ્યા ઉપર રહે છે, પણ જ્યારે તે મોટું થાય છે એના પણ બીજ નીચે ખરે છે અને કોઈ પવન દ્વારા, વરસાદના પાણી દ્વારા અથવા મનુષ્યના ખોદાણ દ્વારા એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર સ્થળાંતર કરે છે. તો એક દેશમાં કદાચ પહેલાની કહેવત એવી છે ભારતમાં પાવર ન હતો, બીજી જગ્યા ઉપર બીજ આવ્યું છે અને ઘર ઘર પાવર જોવા મળે છે, જ્યાં જોવો એ પાવર ઉડી નીકળે છે. શું છે પાવર? તો એક જ જગ્યા ઉપર આવ્યો હતો પણ એના બીજનું સ્થળાંતર છે. એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર ગયું અને અહીંયાથી પાછું ત્રીજી જગ્યા ઉપર ગયું, અહીંયાથી ચોથી, એમ કરતાં કરતાં એને વધે છે. એટલે એને મહાન મુસાફર કીધા છે. ઉગી ગયા પછી એક જ જગ્યા ઉપર છે. ઓકે, આપણે નામ આપેલા હોય છે વૃક્ષો આવી છીએ, જેમ કે મારા નામના છે, મુન્નાભાઈના નામના હોય છે, પીનુભાઈના નામના હોય છે, તમારા દરેક વિદ્યાર્થીઓના નામના હોય છે. કેમ કે જીવનની અંદર 10 વૃક્ષો વાવવાનું કીધું છે. 10 વૃક્ષો એટલે આપણી 100 વર્ષની આયુષ્ય એમ કહેવા માંગે છે, પણ આપણે 10 પણ વૃક્ષો વાવતા નથી. આ કાપવાનું કામ જરૂર કરવી છે. શું કામ? વૃક્ષો 3 બાબતો ઉપર કપાય છે. એક, ગૃહ શોભાની જરૂર, એટલે ફર્નિચર બનાવવા માટે વૃક્ષો આપણે કાપીએ છીએ. બીજું, જમીન છે, જમીનની લાલચમાં વૃક્ષોને કાપવામાં આવે છે. અને ત્રીજી ઘટના એ છે કે જે આપણે સૂકા વૃક્ષો છે, સૂકા ડાળીઓ છે, એ આપણે લેતા નથી. ઉનાળાની અંદર ઘર્ષણ ઉત્પન્ન થાય છે, જેના કારણે તે બળીને ખાક થઈ જાય છે. અથવા આપણે કોઈ પ્રવાસન ઉદ્યોગમાં જઈએ છીએ, બીડી અથવા કોઈ વસ્તુ હળગાવીને આવતા રહીએ છીએ અને વૃક્ષ એક સર્જે છે, લીલા માટે સૂકું, સૂકા માટે લીલું પણ ત્યારે સર્જી જાય છે. એટલા માટે એવું છે ઘણું બધું નુકસાન કરી નાખે છે. વૃક્ષો આપણને મદદ ક્યાં કરે છે? તો વૃક્ષો આપણને એક શુદ્ધ હવા બનાવવામાં મદદ કરે છે, એટલે આપણને ઓક્સિજન પૂરો પાડવા માટે વૃક્ષો ઉપયોગી છે. બીજું, જમીન ધોવાણ અટકાવવા માટે પણ વૃક્ષો ઉપયોગી છે. વૃક્ષો પાસે તો એની આજુબાજુની જમીન ધોવાઈ નહીં જતી, એકદમ ચોટી ગઈ છે. આ ઉપરાંત જો આપણે રણ વિસ્તારમાં વૃક્ષો ઉગાડશે તો વૃક્ષો રણને આગળ આવતું અટકાવે છે. આ ઉપરાંત વરસાદ લાવવામાં પણ વૃક્ષો ઉપયોગી થાય છે. એટલે એમના સમજતા વૃક્ષો છે. આ ઉપર કિંમતી જડીબુટ્ટી માટે પણ વૃક્ષો વપરાય છે. જેમ કે આપણે કોઈ જડીબુટ્ટીનો ઉપયોગ કરીએ છીએ, વૃક્ષોના જ મૂળ હોય છે. કેમ? વૃક્ષો છે તો હવા શુદ્ધ થશે, પાણી શુદ્ધ થશે, ચોખ્ખો વરસાદ આવશે, વરસાદ લાવવામાં પણ છે. એટલે શું છે? વૃક્ષો આપણા જીવનદાતા છે. એના માટે વૃક્ષો માટેની એક કહેવત છે. જો કદાચ નાના બાળકો શું કરે છે તો પછી વૃક્ષોને ભેટી જાય છે, એટલે ઘરે ભેટી જાય છે. અને ભેટી લીધા પછી એને કહે છે કે તું મજબૂત છે. શું કહે છે વૃક્ષોને? તું મજબૂત છે, તું ખૂબ સુંદર છે, અમને પણ સંભાળે છે. શું કામ? કે આપણને પડવા દેતો નથી, એટલા માટે હું તને પ્રેમ કરું છું, તું પણ મને પણ તારા જેવો મજબૂત બનાવ. આ નાના બાળકોની વાર્તા છે. કે કદાચ આ સૂત્ર હું બોલ્યો છું 5મા ધોરણની બુકમાંથી લઈને બોલ્યો છું, પણ વૃક્ષોને લાગતું સૂત્ર છે, વૃક્ષો માટેનું સૂત્ર છે. એટલા માટે અત્યારે મને યાદ આવી ગયું છે કે વૃક્ષો એ આપણા જીવનદાતાની અંદર આવે છે. વૃક્ષો વિનાનું જીવન ઓછું જોવા મળે છે. તો આપણી સમક્ષ ચિત્ર આપેલું છે, ચિત્ર 1 અને ચિત્ર 2. ચિત્ર 1 માં જુઓ, બીજ હવાથી મદદથી કેવી રીતે ઉડે છે. શું કામ? હવા કરતાં હલકા હોવાના કારણે પવન જોર ધરાવેલા બીજ ઉડીને જતું રહે છે અને કોઈ બીજી જગ્યા ઉપર પડે છે. એટલે જમીનમાં દટાઈ જાય છે અને એને પાણી એટલે હવા મળી રહે છે, એટલા માટે તે ત્યાં ઉડી નીકળે છે. બીજું શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે? પવન આવે ત્યારે આપણે જોયા છે તે જગ્યા પર બીજી જગ્યાએ જતા. અનુમાન કરો ભેગા કરેલ બીજમાંથી કયા કયા બીજ પવન દ્વારા પણ ઉડી શકે છે? તો હલકા બીજો એટલે ગયા છે જીરું, અજમો અને વરિયાળી. આ બીજ એવા છે પવન આવવાથી પણ ઉડી જાય છે, એટલે આપણે ઉડતા જોઈ શકીએ છીએ અથવા જમીન ઉપર ધસરાતા જોઈ શકીએ છીએ. ચિત્ર 2 ધ્યાનથી જુઓ, બીજ હવામાં ઉડી શકે તેમ નથી. આ બીજ પ્રાણીઓથી રૂવાતીમાં અને આપણા કપડામાં ચોંટી જાય છે. કેવી મફતમાં મુસાફરી કરે છે? એટલે બીજ એવા છે જેમ કે આપણે દોસ્તો કહીએ છીએ, સફેદ કલરના પાંખોવાળા ઉડતા આવે છે, અરડુસી ઉપર કદાચ અલગ અલગ જગ્યાઓ પર જોઈએ છે. તો આપણે જોયા છે ઉડતા. હવે એ આવ્યા, બેસ્યા,
આપણા શરીર ઉપર ચોંટી ગયા છે, આપણા પ્રાણી ઉપર ચોંટી ગયા છે અને આપણી અંદર ચોંટી ગયા છે. એટલા માટે આપણે શું કીધું છે? એ બીજો આપણને મદદરૂપ થાય છે. પણ કઈ રીતે થાય છે? અલગ અલગ રીતે, અલગ અલગ જગ્યા ઉપર મદદરૂપ થાય છે. તો બીજોનું કામ શું છે? એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર જાઓ અને પોતાની ઉગવું અને અહીંયાથી તેને આગળ લઈ જાઓ. શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે? હા, આપણા વિસ્તારમાં જોવા મળતા વૃક્ષોના નામ તો મોટા ભાગે આપણા વિસ્તારમાં જોવા જેવું છે. એક લીમડો, પીપળો, મોલમોર, બારમાસી, અરડુસી, આ ઉપરાંત આવડ બાવળ અને બોર. શું કીધું છે? જેવા તમને આવડતા હોય, જેમ કે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ જોવા મળે. કોઈ જગ્યા ઉપર પીપળો જોવા મળે છે, કોઈ જગ્યા ઉપર આંબલી જોવા મળે છે, કોઈ જગ્યા ઉપર લીમડો જોવા મળે છે, કોઈ જગ્યા ઉપર ગુલફળ જોવા મળે છે, કોઈ જગ્યા ઉપર કંજી જોવા મળે છે, કોઈ જગ્યા ઉપર જાસૂદ જોવા મળે છે, કોઈ જગ્યા ઉપર અલગ અલગ પ્રકારના છોડ વૃક્ષો જોઈ શકીએ છીએ. અને એમાંથી આપણે અનુમાન લગાવવાનું છે કે વૃક્ષો આપણા જીવનમાં ઉપયોગી છે. એક ઘટના છે જેને આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, બીજ ટોટલી ચિત્ર બનાવવાના છે. તમે લેસનમાં શું આપેલું છે કે તમે જે તમારા ઘરમાં જે તમે બીજ મળતા હોય એક કોષ્ટકની અંદર, એક કાગળની અંદર એ તમારે ચોંટાડી દેવાના છે. તમારું નામ સરનામું લખીને જ્યારે એટલી પરીક્ષા પૂરી થાય એ પર જમા કરવા આવો ત્યારે એ પણ પોતાની સાથે લેજો એટલે તમારું પ્રોજેક્ટ વર્કની અંદર આવશે. એક ઘટના જોઈએ તો સ્વિટ્ઝરલેન્ડમાં વેલકોમનો વિચાર કેવો? આ ઘટના ઈસવીસન 1948ની છે. એક દિવસ જ્યોર્જ બેસ્ટર તેમના પુત્ર સાથે ફરીને પાછા આવતા હતા અને મુસાફરી કરવા અથવા વોકિંગ કરવા ગયા હતા. ત્યારે તેમણે જોયું કે તેમના અને પુત્રના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. હા, કેટલી વાર જોવા મળે છે જેમ કે શિયાળાની અંદર આપણા વાળ આપણા સ્વેટર સાથે ચોંટી જાય છે, એ રીતે આ પણ ચોંટી જાય. એ બીજ પ્રકારનું એક પ્રકારનું બીજ હતું. તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું, તેમને ચોંટી ગયું. તે ખૂબ જ આશ્ચર્ય પામ્યા. કેમ કે બીજ અહીંયા ચોંટી તો ગયું પણ સાથે સાથે અહીંયા ઉગી પણ નીકળ્યું હતું. બધા તેને કપડા પર સહેલેથી ચોંટી જતા હતા. જાણીને મેસ્ટરને નવો વિચાર આવ્યો વેલકો બનાવવાનો. વેલકો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તે ખોલીએ છીએ ત્યારે ચલતો અવાજ પણ આવે છે. તમને કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયું હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેટલી આપણે બહુ મજા આવે છે. શું કીધું છે આને? આ એક વિચાર આવી સ્વિટ્ઝરલેન્ડની અંદર બેઠા બેઠા. શું કામ કે એની સાથે એ એનો પુત્ર વોકિંગ કરવા માટે ગયા હતા. ઘણો લાંબો ચક્કર મારીને પાછા આવ્યા. તે જોવે છે કૂતરા ઉપર અને પોતાના કપડા ઉપર કોઈ બીજ, કોઈ વસ્તુ ચોંટેલી ઘરે પાછી આપે છે, તેને કાઢે છે અને એક જગ્યા ઉપર તેને ચોંટાડી દે છે. આશ્ચર્યની વાત એ છે કે જગ્યા ઉપર ચોંટી જાય છે. થોડાક સમય પછી એમાં પણ બીજ આવે છે. એ આપણને જેવી આપણને ઉડી નીકળે છે અને એ વિચાર કરે છે આવી વસ્તુઓ આપણે બનાવીએ તો જેમાંથી આપણે કપડાં બનાવી શકીએ, બેગ બનાવી શકીએ, બૂટ બનાવી શકીએ અથવા સેન્ડલ બનાવીને સેન્ડલનો ઉપયોગ કરવો જોઈએ. તો આ અદ્ભુત વિચાર દ્વારા આપણે ઘણું બધું શીખવા મળ્યું છે, ઘણું બધું આગળ આપણે જોયું છે. હવે પછી જે પણ ઘટના છે એને આપણે સમજવાનો પૂરતો પ્રયત્ન કરીશું.